ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને યંગસ્ટર્સના ફેવરિટ એકદમ યમ્મી મસાલા બર્ગરની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। મસાલા બર્ગર બનાવવા માટે એક કઢાઈ મૂકીશું। 2 ચમચી તેલ, તેમાં 1/4 ચમચી હિંગ, થોડુંક આદુ, 9-10 કળી લસણ અને એક લીલું મરચું ક્રશ કરેલા એડ કરીશું। તેને 20 સેકન્ડ સાંતળીશું। એક મીડિયમ સાઇઝનું સમારેલું કેપ્સિકમ, એક મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી, એક મીડિયમ સાઇઝનું સમારેલું ટામેટું, એક બાઉલ કોબીજ એડ કરીશું। આ બધાને મિક્સ કરીશું। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ, અડધી ચમચી ગ્રીન ચીલી ફ્લેક્સ, અડધી ચમચી માયોનીઝ, 1 ચમચી પિઝા સોસ, 150 ગ્રામ સમારેલું પનીર, થોડાક ધાણા એડ કરીશું। આ બધાને મિક્સ કરીશું। વેજીટેબલ્સને અધકચરા જ રાખવાના રહેશે, તેને એકદમ ચડી દેવાના નથી। હવે ગેસ બંધ કરી દઈશું। હવે 2 બર્ગર લઈશું જે બજારમાં ઇઝીલી મળી રહે છે। તેમાં 1 ચમચી ઘી ચોપડીશું। તમે ઘીની જગ્યાએ બટરનો પણ યુઝ કરી શકો છો। થોડુંક માયોનીઝ, થોડુંક પિઝા સોસ લગાવીશું। આપણે રેડી કરેલ સ્ટફિંગ એડ કરીશું। બંને બર્ગરમાં સેમ આવું જ કરવાનું રહેશે। હવે એક તવી મૂકીશું। તવી ગરમ થાય એટલે 1 ચમચી ઘી અથવા બટર લઈશું। ઘી ગરમ થાય એટલે અડધી ચમચી લાલ મરચું એડ કરીશું। તેને આવી રીતે હલાવીશું। તે પછી બર્ગરને આવી રીતે હલાવીશું। આટલી ક્વોન્ટિટીમાં 4 નંગ મસાલા બર્ગર બનશે। બંને બાજુ મીડિયમ ગેસ ઉપર થવા દઈશું। 2-3 મિનિટ પછી બંને બાજુ શેકાઈ જાય તે પછી સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું। વાવ, જોતા જ મોઢામાં પાણી આવે તેવા બન્યા છે। ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ યમ્મી મસાલા બર્ગર રેડી છે। જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।